હાય ગાઈસ, હર હર મહાદેવ. કેમ છો વાલા મિત્રો બધાય? તો જો આપણે ફ્રી થઈને એકદમ બેઠા છીએ ને અત્યારે છે ને હસબન્ડ સૂતા છે ને આપણે ડેન્ટિંગ પેન્ટિંગ કરી લીધી છે કે ડેન્ટિંગ પેન્ટિંગ આપણે વધારે હસબન્ડને ગમે એટલે કરીએ છીએ વધારે પડતી. એમ કે તારે છે ને ત્યાર થઈને રહેવાનું, ખુશ થઈને રહેવાનું. અને જે મને છે ને એમાં ન થાય કે મારા પાછળ તું પણ તારી જિંદગી જીવતી નથી એમ. તો આજે સવારે મારી જોડે વાત કરતા હતા, તોલું મોલું નહોતું ને બે એટલે તોલું મોલું છે ને કાકાને ઘરે ગયા છે. તો મને આજ સવારે એમ કહેતા હતા કે તું છે ને સારા કપડાં પહેર, ત્યાર થઈને રહે તો મને છે ને આનંદ આવે એમ. અને એટલે એના માટે આપણે છે ને ત્યાર ઘણી વાર સમય મળે ને ત્યારે આપણે થઈ જાય છીએ, નકર તો આપણો બ્લોગ એમના મજા આવે તમને બધાને ખ્યાલ જ છે. તો હું એમ કહું કે હું ત્યારથી બેસું ને તો બધા વાતું સીતું કરે તો મને થોડુંક એમ થાય કે આપણે કોઈ બોલે એ આપને ન ગમે, આપણે કોઈ બોલીને જાય નહીં એમ. તો એ એમ કે કોઈનું બોલવું નથી જોવાનું એમ, કે આપણે કોઈ માટે નથી જીવતા, આપણે આપણા માટે જીવીશો અને તું અમારા માટે જીવશો બધા માટે કે એમ. તો પછી આપણે એની વાતને ધ્યાનમાં રાખીને આપણે ડેન્ટિંગ પેન્ટિંગ આપણે કરી લઈએ છીએ. અને આપણો પગ દુખતો હતો તો જ દુખે છે. ઘરની સાફ સફાઈ કરી છે, ધીમે ધીમે બધી કરી નાખી છે. ફ્રી થઈને બેઠી હતી. અને મારા હસબન્ડે ક્યારેય એટલા વર્ષથી અંદર ક્યારેય ખુલ્લીને છે ને હસ્યા નહોતા, પણ એ છે જે દિવસે હું પડીને તેથી કોઈ એણે એટલા દાંત કાઢ્યા છે કે એની વાત પૂછોમાં. ઉપરથી ગુણનો કોઈ ઘા કર્યો હોય ને હું ધોપના નીચે આવી હું અને મારા પગમાં ફ્રેક્ચર થઈ ગયું. અને પછી હું રોઈ પણ હોત એમ કે મને દુખાવો થતો હતો ને તો રોવાઈ ગયું. પછી હાંજે પાટો બંધાઈ એવી હતી, પાટો આપણે અનુકૂળ ન આવ્યો, ફ્રેક્ચરનો હલાતું જ નહોતું, પગ જ નહોતો મૂકાતો. પછી કાઢીને આપણે નોર્મલ પાટો કર્યો છે, પણ અત્યારે પગ ખુલ્લો કરી નાખ્યો છે. પણ ફ્રેક્ચર મને અંગૂઠામાં થયેલું છે એમ. તો અંગૂઠાનો જ પાટો કરેલો છે આપણે. તો અત્યારે અંગૂઠો અત્યારે દુખે છે. હું સવારનું બધું કામ કરતી હતી, પગ પણ મારો હોજી ગયો છે વધારે પડતો અને દુખાવો પણ થાય છે. તો આપણે એમ કીધું કે આપણે હમણાં બ્લોગ નથી શૂટ થતા, તો આ શાંતિથી આપણે બ્લોગ પણ કરી લેવી. તો કેવું મારું ડિસિઝન તમને કેવું લાગ્યું કે હું મારા સ્વામી માટે તૈયાર થઈને બેસું છું એમ. તો મારા હસબન્ડ એમ કે દુનિયા જ છે ને એ કે તું ત્યાર થાશ ને તો એમ કહેશે કે ફટાક્યા જેવી થઈને ફરે છે, અને લગર વગર કપડામાં બેહીને એવું કરીશ ને તો એમ કહે કે જો ફૂકરી ભરી છે કે એમ. તો એ કે એમ જ કરીને કે ત્યાર થઈને જ બેહીને કે ભલે ને બધાને જેને જે કેવું હોય કે એમ. પણ આમ બીજા બધા ન કે આપણે હગાવાલા જ કે હગાવાલા જ આપણી ઉપર આમ નજર રાખીને બેઠા હોય હાળા. આમ કેમેરો એનો ફરે જ નહીં, આપણી ઉપર જ કેમેરો હોય. હું તો રહેવા દઉં છું, હું કોઈને જોતી જ નથી. હું મારા ઘરવાળાનું જોઉં છું અને મારા તોલું મલુંનું જોઉં છું બસ. અને આપણે કારક સમય મળે તો આપણે જો બાર શેરીમાં બેઠા હોય અને લસણ બસણ ફોલવી અને ઘડીક વાર આપણે લેડીઝો જોડે વાતું સીતું કરવી ને વાહવા જેવું. ને આપણું કાયમનું રૂટિન હોય, આપણે ઘરનું કામ કાજ આ તે બધું એ કરવાનું જ હોય. અને કંઈક ઓર્ડરનું હોય તો કોઈનું ઓર્ડર કરો. અને હા, ઓર્ડરની વાત કે તમારે ઓર્ડર જેને કરવાનો જ છે ને તો એ મારા આઈડીમાં છે મને નંબર મોકલો અને કાં ચોખવટ કરો કે ભાઈ 5 કિલો પાપડ જોઈશી, 50 સાબુન ગોટી જોઈશી એમ. પણ ઘરે આવવું, પણ મારા ઘરે તમારે કેમ આવવું કયો? પછી મારે તોલું મોલું હગાઈ કરવાનું બહુ વાર છે, ત્યારે બધાને તમને આમંત્રણ આપીશ. આપણે એમ કે હાલો તમારા ઘરનું એડ્રેસ આપો ને, અમારે ઘરે આવવું છે અને ઓર્ડર દેવો છે. તો ઓર્ડર તો તમે મોબાઈલમાં દઈ શકશો અને તમારું એડ્રેસ મને મોકલશો ને એટલે હું તમને હાબુ ત્યાં પહોંચતા કરી દઈ. મારે તોલું મોલું જાતે તમને દેવા આવશે એમ. હું નથી જાતી કે દેવા નજીકનું કોઈ ફ્રેન્ડ હોય ને નજીકની મારી તો હું દેવા જાઉં છું, નહીં તો છે ને મારે તોલું મોલું બધી હું પુગાડી દઈશ. તો ઘરે આવવું એ કરતાં તમે મને મેસેજ કરી દો ને કે ભાઈ દીદી આ અમારું એડ્રેસ છે અને આટલા હાબુ અમારે જોઈશે, એટલા પાપડ જોઈશે, આ અમારું કમ્પ્લીટ કરીને 2 દિવસમાં તમે પુગાડી દેજો એટલે અમે પુગાડી દેવી. તો એમ કે હું આમ અહીંયા રહું છું ને આમ રહું છું ને મારે તમારે ઘરે આવવું છે, તો પ્લીઝ હું ઘરે આવવાની કોઈ પરમિશન નથી દેતી. એટલે હવે એવા મેસેજ કે એવા કોલ નહીં કરતા. ઓકે, સારું લાગે તો ભલે, ન લાગે તો ભલે. સારું લાગે તો મારી વિડીયો જોજો, નકર બ્લોકનું ઓપ્શન આપેલું જ છે એને બ્લોક કરી દેજો, મને કાંઈ ફેર નહીં પડે.